અમદાવાદમાં પહેલીવાર ટ્રેક પર દોડી મેટ્રો. એપ્રિલ પાર્કથી વસ્ત્રાલ સુધી યોજાયું ટ્રાયલ રન. માર્ચ મહિનાથી મેટ્રોમાં મુસાફરી શરૂ થવાની શક્યતા. અમદાવાદીઓ જેની રાહ જોઈ રહ્યા છે તેવી મેટ્રો ટ્રેનનું એક સ્ટેશનથી બીજા સ્ટેશન સુધીનું ટ્રાયલ યોજાયું. આ એક રીતે મેટ્રો ટ્રેનનો ટેસ્ટ રન હતો અને આ ટેસ્ટ રન હતો એપ્રિલ પાર્કથી વસ્ત્રાલ સુધી. ટ્રેનમાં તમામ પ્રકારની સુરક્ષાનું નિરીક્ષણ પણ કરાયું. હવે તેનો કોમર્શિયલ મંજૂરીની રાહ જોવાઈ રહી છે. 3 કોચની આ મેટ્રોમાં 800 મુસાફરો સમાઈ શકશે. જો કોઈ સંજોગોમાં પાવર સપ્લાય બંધ થાય તો અન્ય સપ્લાયથી ટ્રેનને દોડતી રાખી શકાશે. આ ટ્રેનના કોચમાં સીસીટીવી લગાવાયા છે. મેટ્રો પ્રોજેક્ટના અધિકારીઓનું માનીએ તો આગામી મહિનાથી મેટ્રોમાં મુસાફરી કરી શકાય તે માટે તમામ પ્રક્રિયા પૂર્ણ થવાનું આયોજન છે. टेस्टिंग का प्रक्रिया चल रही है, धीरे धीरे रोज ही टेस्टिंग का काम चल रहा है और इसके बाद हम लोग की पूरी प्रक्रिया करीब इस महीने में पूरी हो जाएगी और जब स्टेट गवर्नमेंट हम लोगों को क्लियरेंस दे देगी तो अर्ली मार्च से हम लोग ये 6-6.5 किलोमीटर पब्लिक के लिए ओपन कर पाएंगे. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. અમદાવાદ મેટ્રો રેલના ટ્રાયલ રનની સાથે અન્ય કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. 13 કિલોમીટરમાંથી 6 કિલોમીટરની ટનલનું કામ પૂર્ણ થઈ ગયું છે. તો આ 6 કિલોમીટરની ટનલ અંડરગ્રાઉન્ડ છે. એપ્રિલ પાર્કથી કાલુપુર સુધીનું 95% કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. तो घी कांटाથી कालूपुरનું 80% काम पण पूर्ण થઈ ગયું છે. टेस्टिंग चल रही है ट्रेन की. अंडरग्राउंड में हमारी अप्रॉक्सीमेटली 6 किलोमीटर टनल बन चुकी है. जो टोटल टनल की लेंथ है वो हमारी 13 किलोमीटर की, उसमें से 6 किलोमीटर प्लस बन गई है और 4 टनल बोरिंग मशीन अभी काम कर रही है. प्रोग्रेस एकदम सही चल रही है. जो एप्रिल पार्क मेट्रो स्टेशनની વાત કરીએ તો તેમાં 2 લિફ્ટ નીચેથી સીધી પ્લેટફોર્મ સુધી જાય જે વિકલાંગોને ધ્યાને રાખીને કરાઈ છે. તો 2 લિફ્ટ પહેલા માળથી પ્લેટફોર્મ સુધી રખાઈ છે. સ્ટેશન પર 4 જેટલી સીડી એન્ટ્રી અને એક્ઝિટ માટે અને 2 એક્સિલેટર પણ રખાયા છે. મેટ્રો સ્ટેશન પર 45 થી વધુ સીસીટીવીની સુરક્ષા છે. દર્શન રાવલ, TV9 અમદાવાદ. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.